9 લાખ ઉપરાંતના બિલ શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા ભાડુઆતને ફટકારવામાં આવ્યો હતો, જે મામલે એમજીવીસીએલના એમડીએ ખુલાસો આપ્યો હતો। એમજીવીસીએલે વીજ મીટર બદલતી વખતે જૂના મીટરના છેલ્લા રીડિંગની સિસ્ટમમાં મેન્યુઅલ એન્ટ્રી કરતી વખતે થયેલી ભૂલના કારણે સુભાનપુરામાં રહેતા ભાડુઆત નાગરિક મૃત્યુંજયના ઘરનો ₹9,24,254.05નું ખોટું બિલ ગણવામાં આવ્યું હતું, જે બાબત ધ્યાન પર આવ્યા બાદ એમજીવીસીએલ દ્વારા સાચું બિલ ₹1,073.22નું ગણવામાં આવ્યું છે। આ રકમ ગ્રાહકની જૂના મીટરની ડિપોઝિટની રકમને બાદ કરતા જે બિલની રકમ આવેલ છે તે ગ્રાહકને સુધારેલા બિલનું SMS દ્વારા મોકલી દેવામાં આવ્યું હતું। આ અંગે એમજીવીસીએલના એમડીએ જણાવ્યું હતું। दर रिद्धि सिद्धि फ्लैट 596/26 में चित्तरंजन मुखर्जी के घर में भाड़े रहता हूँ। मेरा एवरेज बिल एवरी 2 मंथ्स 1,500 से 2,000 आता है, पर इस बार स्मार्ट मीटर लगने के बाद मेरे पास मैसेज आया 9,24,254 का आउटस्टैंडिंग है। तो ये सरप्राइजिंग है, प्लीज़ इसको रिजॉल्व करें। જ્યારે આપણે મીટર રિપ્લેસમેન્ટ કરવા જઈએ છીએ ત્યારે જૂનું જે મીટર છે એનું છેલ્લું રીડિંગ લઈને એની આપણે ફોટો પાડીને એ સિસ્ટમમાં એન્ટ્રી કરીએ છીએ અને એને ફોટા ઉપરથી એક ડેટા એન્ટ્રી કરવાની હોય છે, જેના આધારે પછી આગળના જૂના ચાર્જની ગણતરી, બાકી ચાર્જની ગણતરી થતી હોય છે। તો આ કિસ્સામાં ડેટા એન્ટ્રીમાં ભૂલ થવાના કારણે જે ચાર્જ છે એ વધારે ગણાઈ ગયો હતો। સિક્યુરિટી ડિપોઝિટ આપણે એડજસ્ટ કરતાં ₹1,073 જે ક્રેડિટ કરવાના બાકી રહેતા હતા એ ગ્રાહકના ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યા છે। એટલે આ જે ભૂલ હતી, માનવીય ભૂલ, તેનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે અને આ પ્રકારના જે અન્ય કિસ્સાઓ હજુ સુધી કોઈ ધ્યાનમાં આવ્યા નથી, પણ આ પ્રકારના જો અન્ય કિસ્સા અને સિસ્ટમમાંથી અમે ચેક કરી જ રહ્યા છીએ, આ પ્રકારના પણ જો કોઈ અન્ય કિસ્સા ધ્યાનમાં આવશે તો તેને પણ તાત્કાલિક સુધારી લેવામાં આવશે।